હેલો, કેમ છો બધા? ચલો આજે એક ક્વેશ્ચન હતો. અત્યાર સુધી તો લાઈક મેં કોઈ દિવસ અથાણું બનાવ્યું નહોતું કે બનાવ્યું નથી સો ફાર, કોઈ દિવસ ટ્રાય પણ નથી કરી કદાચ. એવું વિચારીને કે થોડું ડપિયું કામ છે, મને નહીં આવડે તો કે નહીં સારું બને. અત્યાર સુધી તૈયાર માલ અથાણા ખાધા છે અને હજી ખાઈએ જ છીએ, તૈયાર મળે પણ છે. પણ આ વખતે એમ થયું કે ચલો એક અથાણું બનાવવાની ટ્રાય કરું. મારી એક ફ્રેન્ડ છે ને બહુ સરસ અથાણા બનાવે છે અને એ દર વખતે બનાવે, તો મને એમ થયું હું બનાવું. ચલો આ વખતે અથાણું. કોણ કોણ અથાણા સમરમાં બનાવીને ઘરના અથાણા બનાવે છે? હું અહીંયા રેડીમેડ અમારે સરસ મળે છે, જે એકચ્યુઅલી ઘરે બનાવીને છૂટક વેચતા હોય ને એવા પણ સરસ મળે છે. એટલે હું અમારા ઘરમાં કોઈ બહુ શોખીન નથી અથાણા ખાવાનું. એનીવે મને ક્યારેક ક્યારેક ભાવે એટલે ગળું અથાણું, ખાટું અથાણું એવું રાખું, 2-3 વેરાયટી. પણ નોર્મલી હું બીજા અથાણા બનાવતી નથી. પણ હું મારા ફ્રેન્ડના ઘરે ચણા મેથીનું અથાણું ખાતી ને તો બહુ સરસ બનાવે છે. તો મને એમ થયું ચલો હું પણ ટ્રાય કરું આ વખતે કે કેવું બને છે. તો આ વખતે મેં ટ્રાય કરવાની છું અથાણું બનાવવાની. તો હું તમારી સાથે શેર કરીશ કે મેં કઈ રીતે સિમ્પલ વે બનાવી છે, કે જે બનાવીશ કે જે બધાને આવડે, સારી રીતે બને. અને એને મને કહેલું મારી ફ્રેન્ડે કે એ અથાણું છે ને એકદમ સહેલું છે, ગમે એ બનાવી શકે એમ. ઓકે ચલો ટ્રાય કરીએ અને કેવું બને છે તો હું તમને બતાવીશ આખી પ્રોસેસ, મેં કેવી રીતે બનાવ્યું. કોઈ ટિપ્સ મને હેલ્પ કરી હોય તો હું તમારી સાથે શેર કરીશ. તો એન્ડ સુધી વિડીયો જોજો અને કેવી રીતે અથાણું બને છે ને એ પણ આપણે જોવાનું છે. અને મને જણાવજો કમેન્ટમાં કે તમને કેવું લાગ્યું, કે તમે બનાવશો કે કેમ, તમે બનાવો છો તો તમારી ટિપ્સ હોય તો પણ મારી સાથે શેર કરજો. તો ચલો સૌથી પહેલાં એમાં એક કેરી લેવાની છે. એકચ્યુઅલી મેં છાલ કાઢવાની ટ્રાય કરી પણ મને એમ થયું નહીં, એમાં છાલ સાથે પણ ચાલે. તો કેરીના આપણે નાના નાના કટકા કરીશું, અથવા તમે છીણી પણ શકો છો, તમારે જે રીતે લેવી હોય એ રીતે. તો હું સૌથી પહેલાં કેરીને એકદમ નાના, જે ચણા અને મેથી ઝીણું ઝીણું હોય એવી રીતનું એમાં થોડા નાના એવા કટકા કરી લેવાના છે. તો બધી જ કેરીને આપણે આવી રીતે નાના કટકા કરી લેવાના અને પછી એને મીઠું અને થોડી હળદર આપણે બે નાખીશું અને એને 2 દિવસ રહેવા દઈશું કે 1 દિવસ રહેવા દઈશું. તો આ રીતે મેં મેથીને હળદર નાખીને એને તૈયાર કરી લીધું છે. બીજી બાજુ મેં મેથી પલાળી લીધી છે અને ચણા પણ પલાળી લીધા છે. 2 વસ્તુ તમારે પલાળવાની છે એટલીસ્ટ 6 થી 7 કલાક. તો આ રીતે ચણા અને મેથી પલાળી દીધા છે, જેથી જો ચણા પલળી પણ ગયા છે એટલે પલાળીને લઈ લેવાના છે. 2 વસ્તુને એટલીસ્ટ મેં કીધું એમ 6 થી 7 કલાક પલાળી લેવાના. પછી શું કરવાનું, આવી રીતે 2 વસ્તુને ડ્રાય કરવાની છે એકદમ. તમે તડકામાં પણ સૂકવી શકો છો જો તડકો હોય, ના હોય તો ઘરમાં પણ કોઈ કપડા ઉપર તમે સૂકવી શકો. અને એકદમ સરસ ડ્રાય થઈ જાય પછી 2 વસ્તુ ભેગી કરી લેવાની છે, મેથી અને ચણા. જો એકદમ ડ્રાય થઈ ગયા હતા, એમાં મેં મેથીઓ મસાલો આવે જે અથાણાનો એ મેં એડ કરી દીધો છે. અને એમાં સોલ્ટ આવે છે એટલે મેં બહુ સોલ્ટ એડ કર્યું નથી, પણ તમારે જરૂર હોય તો સોલ્ટ એડ કરવાનું. અને અથવા તો પલાળો તમે 2 વસ્તુ, ત્યારે પાણીમાં સોલ્ટ નાખી દો તો પણ ચાલે. તો આ રીતે આપણે જે મેથીઓ મસાલો છે અથાણાનો એ તૈયાર આવે છે, એ જ મેં લીધો છે. તમે ઘરે મેથીને દળીને પણ બનાવી શકો છો, અને નહીં તો તૈયાર સરસ મળે જ છે આજકાલ મરચાં સાથે. લાલ મરચું એમાં કાશ્મીરી હોય એટલે તીખું ના હોય પણ કલર પણ સરસ આવે. અને આ મેં કેરીને પણ જે આપણે સોલ્ટ અને હળદર નાખીને રાખી હતી એને પણ મેં થોડી વાર તડકામાં સૂકવી દીધી હતી, એટલે એ પણ ડ્રાય થઈ ગઈ છે. તો બધી જ વસ્તુ સરસ ડ્રાય થવી જોઈએ, કેમ કે એનાથી અથાણું બગડશે નહીં અને સારું રહેશે લાંબા ટાઈમ સુધી. હવે આવી રીતે મેં બધું મિક્સ કરીને તેલ પણ એમાં એડ કરી દીધું છે. તો તમે સિંગ તેલ અથવા તો બીજા કોઈ પણ તેલનો ઉપયોગ કરી શકો છો. અને ગરમ કરવાનું છે એને, થોડું ઠરે પછી આમાં એડ કરી દેવાનું છે. તો
આ રીતે આપણે બધું મિક્સ કરીને 2 દિવસ એમનેમ રહેવા દઈશું કે જેથી બધી ફ્લેવર્સ ને બધું સરસ રીતે એકાબીજી સાથે મિક્સ થઈ જાય અને ઓઇલ પણ ઉપર આવી જશે. તો આ 2 દિવસ થઈ ગયા છે સરસ અને તેલ પણ ઉપર આવવા માંડ્યું છે, તમે જોઈ શકો છો. અને વચ્ચે વચ્ચે 2 દિવસ તમારે મિક્સ કરતું રહેવાનું છે. તો આ રીતે સરસ રીતે મેથીનો ટેસ્ટ અને મસાલાનો ટેસ્ટ બધો સરસ રીતે આમાં ચડી જશે અને અથાણું તૈયાર છે. એકચ્યુઅલી સુગંધ સરસ આવતી હતી અને મને એમ થયું કે ચલો ફર્સ્ટ ટાઈમ અથાણું બનાવતી હતી પણ સરસ બન્યું છે. તો તમારું શું કહેવું છે? તો આ રીતે મેં બરણીમાં ભરી દીધું છે. તો તમે પણ ટ્રાય કરજો અને મને જણાવજો. છે ને સાવ સહેલું મેથી ચણાનું અથાણું. તો તમે મને જણાવજો કમેન્ટમાં કેવી લાગી રેસીપી અને જોતા રહો વિદેશમાં વતન.